નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાનની અંદર. તો પ્રશ્ન આજનો કંઈક આવો છે કે ભાઈ વિધાન જે આપેલું છે એ વિધાનને તમારે ટૂંકમાં સમજાવવાનું છે, બરાબર. વિધાન શું કહેવા માંગે છે એ પહેલાં જોઈ લો, પછી આપણે એને ટૂંકમાં સમજાવીશું. તો વિધાનમાં કંઈક એવું આપેલું છે કે ભાઈ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. અગાઉ આપણે સમજી ગયા કે ભાઈ વિદ્યુત અવરોધકતા જુદી જુદી 4 બાબતો પર આધાર રાખે છે. એમાં પહેલી બાબત એ છે કે ભાઈ વિદ્યુત અવરોધકતા છે એ તારની વાહક તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. બીજું, વાહક તારના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી અવરોધકતા એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અને ચોથું છે, બરાબર, એ તાપમાન ઉપર આધાર રાખે. પણ આપણા માટે ત્રીજો મુદ્દો અગત્યનો દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, બરાબર. કોઈ ચોક્કસ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ અવરોધકતા છે, બરાબર. ચોક્કસ દ્રવ્યની વાત કરીએ તો ધાતુ અને મિશ્ર ધાતુઓની અવરોધકતાનો ગાળો છે ને 10⁻8 ઓહમ ઇન્ટુ મીટરથી લઈ અને 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર જેટલો છે. અર્થાત તેમની અવરોધકતા ખૂબ જ ઓછી છે. જેમ અવરોધકતા ઓછી એમ અવરોધ ઓછો, બરાબર. તો એની અવરોધકતા છે એ ઓછી છે કારણ કે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટરથી લઈને 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર છે. આ મૂલ્ય યાદ રાખજો. વિદ્યુતના જે સારા વાહકો છે એની અવરોધકતા ખૂબ જ ઓછી અને મંદ વાહકોની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય છે, બરાબર. સારા જે વાહકો છે એની અવરોધકતા કેવી છે? ખૂબ જ ઓછી છે. એટલે કે અવરોધ એ ઓછો થાય, અવરોધકતા ઓછી થાય, અવરોધ પણ ઓછો થાય, એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ વધારે. એટલે સારા વાહકોની અવરોધકતા ખૂબ જ ઓછી. જ્યારે જે મંદ વાહકો છે, અવાહકો કોઈને નથી કહેતા, અહીંયા વૈજ્ઞાનિક ભાષાની અંદર શબ્દ આપ્યો છે મંદ વાહકો. જે કંઈ મંદ વાહકો છે એ મંદ વાહકોની અવરોધકતા કેવી છે? ખૂબ જ ઊંચી હોય છે. મંદ વાહકોની અંદર કોણ આવે? કે ભાઈ રબર અને કાચ. જો અહીં તમને ઉદાહરણ આપ્યું છે, રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતા ખૂબ જ ઓછી છે. આશરે કેટલી છે? 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર, 10⁻12 ઓહમ ઇન્ટુ મીટરથી લઈને 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર ના ક્રમની હોય છે. એટલે અવરોધકતા એટલી બધી હોય છે કે એમાંથી ઇલેક્ટ્રોન જ પસાર નથી થઈ શકતા, બરાબર. આ પસાર નથી થઈ શકતા એને કારણે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પછી એ પૂછે તાંબુ અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ જ ઓછી છે, બરાબર. જોઈ લો, ઓલાની અહીંયા અવાહક પદાર્થોની કેટલી છે? 10⁻12 થી લઈ 10⁻17 એ પાછી પ્લસ ઘાત, ધન ઘાત, બરાબર. એની સામે આની કેટલી બધી ઓછી જો કીધું છે કે ભાઈ એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ જ ઓછી, 10⁻8 માઇનસ ઘાત એ પછી 8, બરાબર, એના ક્રમની હોય છે. તેથી તેઓ વિદ્યુતના ખૂબ જ સારા સુવાહકો છે. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ભાઈ જેની અવરોધકતા છે એ ઓછી તે વિદ્યુતના સુવાહકો, અને જેની અવરોધકતા વધારે એ વિદ્યુતના મંદ વાહકો અથવા અવાહકો કેવું હોય તો પણ ચાલે, બરાબર. મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમને જેમાંથી બનાવવામાં આવેલી છે. મિશ્ર ધાતુ એટલે શું પહેલા એ સમજી લો, કારણ કે ધાતુ અધાતુ વાળું ચેપ્ટર કદાચ તમે નહીં સમજ્યા હો તો, બરાબર. એક કરતાં વધુ ધાતુઓ છે, 2 અથવા 2 કરતાં વધુ ધાતુઓનું જે સમાન મિશ્રણ છે ને એને મિશ્ર ધાતુ કહેવાય. ઉદાહરણ તરીકે સ્ટીલ, બરાબર. આ સ્ટીલ મિશ્ર ધાતુ છે, બરાબર. નિકલ, ક્રોમિયમ અને આયન આ ત્રણેય ભેગા થઈને સ્ટીલ બનાવે છે. જે સ્ટેનલેસ સ્ટીલ, સાદું સ્ટીલ છે, એમાં કાર્બન અને લોખંડ આયન હોય છે. એટલે 2 અથવા 2 કરતાં વધુ મિશ્ર ધાતુઓ એકબીજા સાથે ભળીને સમાન મિશ્રણ બનાવે ને એને 1 કરતાં વધુ ધાતુઓ એકબીજા સાથે ભળીને સમાન મિશ્રણ બનાવે છે. આને છે એ મિશ્ર ધાતુ કહેવામાં આવે. ઘણી બધી આપણી પાસે મિશ્ર ધાતુના ઉદાહરણો છે. આપણે જે ઘરેણાં પહેરીએ છીએ એ પણ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. 24 કેરેટ શુદ્ધ સોનું
શુદ્ધતા માપવા માટેનો એકમ કેરેટ છે, અગાઉ આપણે ભણી ગયા હોય તો, બરાબર. એ શુદ્ધ સોનું છે એ 24 કેરેટનું હોય, પણ એમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ઘરેણા ન બને, એ નરમ પડે એટલા માટે. એની અંદર 2 કેરેટ જેટલું અંદર ચાંદી અથવા તો કોપર છે એ ઉમેરવામાં આવે તો આ એક મિશ્ર ધાતુ થઈ. 2 અથવા 2 કરતાં વધારે ધાતુઓ ભેગી મળીને સમાન મિશ્રણ બનાવે. તો અહીંયા એ વાત છે કે ભાઈ તાંબુ અને એલ્યુમિનિયમ બંનેની અવરોધકતા ખૂબ જ ઓછી છે, તો એની મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો મિશ્ર ધાતુની અવરોધકતા જેમાંથી બનાવવામાં આવે છે તેવા શુદ્ધ ધાતુઓની અવરોધકતાની સરખામણીએ ઊંચા ક્રમની હોય છે, એટલે વધારે હોય છે. ઉપરાંત મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી. અવરોધ તરીકે મિશ્ર ધાતુ મેં તમને અગાઉ નિક્રોમ વાળા ઉદાહરણમાં સમજાવ્યું હતું કે ભાઈ નિક્રોમનો તાર શું કામ, બરાબર. આ તમારે જે ટંગસ્ટનનો તાર વપરાય છે ફિલામેન્ટની અંદર, લેમ્પની અંદર, આ ટંગસ્ટન એ મિશ્ર ધાતુ. શું કામ ટંગસ્ટનનો તાર શું કામ, બરાબર? કારણ કે તે ઉષ્ણ તાપમાન સહન કરી શકે છે. અવરોધ જેમ વધારે એમ તાપમાન વધતું જાય, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે અથડામણ અનુભવે. હવે અથડામણ જેટલી વાર ઇલેક્ટ્રોન અથડાશે ને એટલું છે એ દ્રવ્ય છે ને હીટ થશે, ગરમ થશે, બરાબર. ગરમી ઉત્પન્ન થશે ને એને કારણે કદાચ એ દ્રવ્ય પીગળી જાય તો, એટલા માટે અવરોધ તરીકે છે એ મિશ્ર ધાતુ વાપરવામાં આવે મોટા ભાગે, બરાબર. તો મિશ્ર ધાતુઓની અવરોધકતા તે જેનામાંથી બનાવેલા તેવા શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણી કેવી ઊંચી હોય છે. ઉપરાંત મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન થતું નથી. આ કારણથી તેનો ઉપયોગ વિદ્યુતનું ઉષ્મા રૂપાંતરણ કરતા સાધનમાં ઇસ્ત્રી, હીટર, બરાબર, ટોસ્ટર આ બધાની અંદર થાય છે. આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. અવરોધ ઉત્પન્ન કરો એટલે શું થશે, ઇલેક્ટ્રોન અથડાતા જશે. જેટલા ઇલેક્ટ્રોન અથડાશે એટલો તાર ગરમ થશે, તાર ગરમ થશે તો ઇસ્ત્રી ગરમ થશે, હીટર ગરમ થશે, બરાબર, સગડી ગરમ થશે. આ બધું શું છે, આ બધું શામાંથી બનાવવામાં આવે, મિશ્ર ધાતુમાંથી. શા માટે? સાદી ધાતુ ન ચાલે પણ એનો અવરોધ વધારે ન હોય, બરાબર. પહેલી તો વાત એ છે, અવરોધ વધારે ન હોય. ક્યારેક 2 વાયરો ભેગા કરજો લો ડાયરેક્ટલી, શું થશે, બરાબર, ધડાકો થશે, વાયર સળગી જશે. પરંતુ એની જગ્યાએ હીટરમાં શું થાય છે, હીટરમાં 2 વાયરો ભેગા થાય છે પણ વચ્ચે આ મિશ્ર ધાતુનું શું હોય છે, ગૂંચળું હોય છે. ઇલેક્ટ્રિક સગડીમાં એવું થાય છે, ઇસ્ત્રીની અંદર પણ આવું જ થાય છે, પણ વચ્ચે શું છે, બરાબર, આ એક પ્રકારની સ્પ્રિંગ જેવી સંરચના છે જે મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવી છે અને એ ગરમ થશે, ઓગળી નહીં જાય. પાછી જો પીગળી જાય તો છે એ શું થશે કે ભાઈ તો આપણી માટે કંઈ કામનું નથી. તો જેવી ઇસ્ત્રી શરૂ કરો, ઓલો જે ફિલામેન્ટ છે એ પીગળી, જે સ્પ્રિંગ છે એ વચ્ચેથી પીગળી જશે, ત્યાંથી વિદ્યુત પ્રવાહ અટકી જશે અને વિદ્યુત પ્રવાહ અટકી જવાને કારણે ઇસ્ત્રી તમારી ગરમ નહીં થાય. તો આ મિશ્ર ધાતુ માટેનો આ ફાયદો છે, આ લાક્ષણિક ગુણધર્મ છે કે ભાઈ જ્યારે એને છે તમે અવરોધકતા તો એની ઊંચી છે જ તે, પણ એ ઊંચું તાપમાન પણ સહન કરી શકે છે, બરાબર. એટલે જે સુવાહકો છે એની અવરોધકતા ખૂબ જ નીચી છે અને જે મિશ્ર અવાહકો છે એની અવરોધકતા છે ખૂબ જ ઊંચી છે, બરાબર. તો આ તમારો થયો કે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. આ વિધાન છે એની સમજ, બરાબર. હવે આપણે અગાઉ છે જે વસ્તુ શીખી ગયા છીએ એ વાત છે કે ભાઈ દ્રવ્યની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે, બરાબર. દ્રવ્યની અવરોધકતા કયા પરિબળો ઉપર આધાર રાખે છે. અવરોધ નથી કીધું, અવરોધકતા કીધું છે. તો અવરોધકતા નીચેના પરિબળો, 3 પરિબળો અહીંયા તમને આપ્યા છે, પહેલો, બીજો અને ત્રીજો પરિબળ, બરાબર. પહેલા પરિબળની અંદર શું કીધું, દ્રવ્યના પ્રકાર એટલે કે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. પછી દ્રવ્યના તાપમાન ઉપર આધાર રાખે છે, અમુક અંશે તેના પર લાગતા દબાણ ઉપર પણ આધાર રાખે છે. પૂછાય તો વાત ઠીક છે, નકર આ પ્રશ્ન કંઈ એટલો બધો પૂછાતો નથી, પણ હા અવરોધ છે એની ઉપર અસર કરતા પરિબળો ખાસ પૂછે છે, એટલે એ થોડુંક યાદ રાખવાની જરૂરિયાત તમારે છે, બરાબર.
ત્યાર પછી છે કે ભાઈ 20 ડિગ્રી તાપમાને સુવાહકો, મિશ્ર ધાતુ અને અવાહકોનો વિદ્યુત અવરોધકતા છે એ જણાવો. આ પ્રશ્ન છે પૂછાતો નથી, બરાબર. આ પ્રશ્ન પૂછતા નથી, પણ તમને વિગતે વ્યવસ્થિત સમજાય ને એટલે આ કોષ્ટક આપ્યું છે. બાકી કોષ્ટક કોઈ ગોખવાની યાદ રાખવાની ટ્રાય નહીં કરવાની. ખાલી અવરોધકતાનું મૂલ્ય જોવા માટે છે એ તમને આ કોષ્ટક આપ્યું છે. સૌથી ઓછી અવરોધકતા કોની છે? ચાંદીની. જુઓ 1.6 × 10⁸ માઇનસ. પછી કોની આવે? તાંબાની 1.62 × 10⁻8. પછી કોની આવે? એલ્યુમિનિયમની, બરાબર. કેટલી છે? 2.63 × 10⁸. પછી કોની આવે? ટંગસ્ટનની 5.20 × 10⁻8. પછી આવે છે નિકલની 6.84 × 10⁻8. ને પછી આવે છે લોખંડની, બરાબર, 10.0 × 10⁻8. પછી આવે છે ક્રોમિયમની 12.9 × 10⁻8. પછી મર્ક્યુરીની 94 × 10⁻8. અને પછી છેલ્લે આવે છે મેંગેનીઝની 1.84 × 10⁻6. એટલે ઓછામાં ઓછી અવરોધકતા કોની થઈ? યા માઇનસ ઘાત ઉપર નહીં જવાનું, કારણ કે માઇનસ ઘાત જેમ જેમ છે એ વધારે એમ એ ઓછું મૂલ્ય ઓછું કહેવાય, બરાબર. એટલે ચાંદીની અવરોધકતા સૌથી ઓછી થઈ, એટલે સારું એવું વિદ્યુતનું સુવાહક છે. પછી છે એ તાંબુ આવે, પછી એલ્યુમિનિયમ આવે, પછી આગળ ગરમ ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, પારો અને મેંગેનીઝ આવશે, બરાબર. એવી જ રીતે જો અહીં કીધેલું છે કે ભાઈ મિશ્ર ધાતુની અંદર, મિશ્ર ધાતુ, તો અહીંયા મિશ્ર ધાતુ કીધેલી છે કઈ છે? કોન્સ્ટનન્ટ. કોન્સ્ટનન્ટ એટલે યુરેકા પણ જેને કહેવામાં આવે છે. આ મિશ્ર ધાતુ છે એમાં 60% તાંબુ હોય, 40% છે. 60% શું હોય છે એની અંદર? તાંબુ હોય છે. 40% નિકલ હોય છે. હવે તાંબુ એટલે કે કોપર અને નિકલ આ બંનેની છે એ અવરોધકતા જુઓ કે ભાઈ નિકલની અવરોધકતા થશે 6.84 × 10⁻8. તાંબુની 1.62 × 10⁻8. જ્યારે બે ભેગા થઈને મિશ્ર ધાતુ બનાવે છે ત્યારે એની અવરોધકતા થશે 49 × 10⁻6. એટલે વધી જાય. એ જ રીતે મેંગેનીઝ આપેલું છે. મેંગેનીઝની અંદર 84% કોપર હોય છે, 12% મેંગેનીઝ હોય છે અને 4% નિકલ હોય છે. એની પણ 44 × 10⁻6. ને નિક્રોમ છે એની અંદર નિકલ 60%, ક્રોમિયમ 12%, 2% મેંગેનીઝ અને 26% Fe એટલે આયન આવેલો છે. એની છે એ અવરોધકતા થશે 100 × 10⁻6. બરાબર. એટલે જે મૂળ ધાતુઓ છે એની કરતાં એની મિશ્ર ધાતુઓ છે એની અવરોધકતા છે એ શું થાય? એમાં વધારો થાય છે. પછી અવાહકોમાં એની કરતાં વધી જાય. જો કાચ છે તો કાચની અવરોધકતા 10⁻10 થી 10⁻14. સખર રબર છે એની અવરોધકતા 10⁻13 થી લઈને 10⁻18. બરાબર. પછી એબોનાઇટ આવે છે, એક પ્રકારનું પ્લાસ્ટિક. આ એબોનાઇટ છે એની પણ અવરોધકતા છે, બરાબર, આપણે પ્લાય કહીએ છીએ, એ 10⁻15 થી લઈને 10⁻7. હીરો છે એની અવરોધકતા 10⁻12 થી લઈને 10⁻13. અને સૂકો કાગળ છે એની અવરોધકતા 10⁻12. એટલે સૌથી વધુ અવરોધકતામાં કોની એવી પાછી? સખત રબરની. એટલા માટે છે એ રબરના ગ્લવ્સ છે એ પહેરીને કોઈ ટેકનિશિયન છે ને એ તમારું ગમે ઉપકરણ સારું કરે, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ નહીં, કારણ કે એની અવરોધકતા જ એટલી બધી ઊંચી છે. તો તમે આ મૂલ્યોની સરખામણી કરી શકો એટલા માટે તમને કોષ્ટક આપ્યું છે. આપણે એક એક મૂલ્ય યાદ નથી રાખવાનું ક્યાંય, બરાબર, પણ સરખામણી તમે કરી શકો એટલા માટે કોષ્ટક આપ્યું છે. ચાંદી આ બધી જે ધાતુઓ છે એની અવરોધકતા કેટલી, મિશ્ર ધાતુઓની અવરોધકતા કેટલી, અને જે આપણને અવાહકો જેને કહીએ છીએ એની અવરોધકતા કેટલી, બરાબર. જો તમને કહી દીધું છે નોંધ કરીને તે કે તમારે કોષ્ટકમાં દર્શાવેલ મૂલ્ય યાદ રાખવાના નથી. દાખલો ગણતી વખતે આ મૂલ્યોનો ઉપયોગ કરી શકો છો. તમને દાખલો જ્યારે ગણવાનું કહે ત્યારે મૂલ્ય આપી દેશે, અવરોધકતાનું મૂલ્ય, બરાબર. તો અહીંયા અવરોધકતા વાળો ટોપિક તમારો છે એ કમ્પ્લીટ થશે. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ તો
અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે ભાઈ અવરોધના તંત્રનો કુલ અવરોધ. મુદ્દો આમ તેમ જતો એવું લાગે, સમજવાની આપણે ટ્રાય કરવાની છે કે ભાઈ અવરોધ એટલે શું, પહેલા એ સમજી લીધું આપણે. તો તમારા ઘરના વાયરિંગમાં જોડેલ લાઇટ કે પંખો કે પછી ફ્રીજ એ અવરોધ છે કે નહીં? વિચારો. તમારા ઘરની વાયરિંગની અંદર જોડેલ કોઈ લેમ્પ છે એ શું અવરોધનું કામ કરે? હા કે ના? હા. તમારા ઘરના વાયરિંગમાં જોડેલ લેમ્પ, પંખો કે ટ્યુબલાઇટ કે જે કંઈ જોડેલું હોય, તમે કોઈ બી વિદ્યુત ઉપકરણ એ અવરોધનું કામ કરે. એ ખુદ એક અવરોધ છે એમ તમે કહી શકો. તો આપણે ઘરની અંદર તો ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ઉપકરણો જોડીએ છીએ. તો પરિપથની અંદર એ ઘણા બધા અવરોધ હોય. તો અગાઉ આપણે ઓહમભાઈના નિયમની અંદર જોયું, ત્યાં એક જ અવરોધ હતો, નિક્રોમનો અડધો મીટરનો તાર. બરાબર. તો અહીંયા જુઓ તમે કે ભાઈ અહીંયા આપણે એક એક અવરોધ જ મૂકતા હતા, આમાં બધા મેં એક એક તાર મૂક્યો હતો. એવી જ રીતે છે એ ઓહમના પ્રયોગ વખતે પણ છે એ આપણે અવરોધ તરીકે આ એક જ અવરોધ હતો. પરંતુ જ્યારે તમે છે એ આવા એક કરતા વધુ અવરોધો જોડવાનું થાય, તો જેમ કે તમારા ઘરના વાયરિંગની અંદર તમે વધારે પ્રમાણની અંદર, મોટી સંખ્યાની અંદર અવરોધો છે એને જોડો છો ને કે ભાઈ લાઈટ જોડો, પંખો જોડો, આ એક કરતા વધુ અવરોધો થયા. ત્યારે શું કરવું? બરાબર. આ તો એક અવરોધનું મૂલ્ય, આનું અવરોધનું મૂલ્ય આર હતું. હવે એક બીજો અવરોધ હું જોડી દઉં આ ભાગ ઉપર, તો અવરોધનું મૂલ્ય બમણું થઈ જાય. તો એ બે અવરોધનો સરવાળો કરવો. ન્યા ન જોડો ને વોલ્ટામીટર જોડ્યું, ન્યા અવરોધ જોડી દઉં તો બરાબર. તો પાછો એનો અવરોધનો સરવાળો કરવો કે નહીં? એ મોટામાં મોટો પ્રશ્ન થયો. એટલા માટે અહીંયા અવરોધોનો અવરોધ એટલે કે કુલ અવરોધ લેવા માટે શું કરવું, એ સમસ્યાનું સમાધાન છે આપણે લાવવાનું છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એક અવરોધ આર આપેલો છે. સપોઝ હવે મારે બીજો અવરોધ આની સાથે જોડવો છે, બરાબર. તો બીજો અવરોધ જોડવો હોય તો હું ક્યાં જોડી શકું? તો અહીંથી વાયર સ્કીપ કરીને અહીંયા હું એક બીજો અવરોધ છે, બરાબર, એ કદાચ ઇનકેસ જોડી શકું. અહીંથી વાયર કાપી અને અહીંયા મારે એક અવરોધ જોડવો હોય તો જોડી શકાય, બરાબર. આ પહેલો ઓપ્શન છે મારી પાસે. બીજો ઓપ્શન મારી પાસે એ છે કે ભાઈ અહીંથી હું છે એ બે જગ્યાએથી છેડા લંબાવી દઉં, બરાબર. બીજો ઓપ્શન મારી પાસે બેટર એ છે કે અહીંથી બે જગ્યાએથી છેડા લંબાવી દઉં, એક અહીંયા અવરોધ છે, બરાબર, એક અહીંયા છે અવરોધ લગાવી દઉં. આ બે ઓપ્શન મારી પાસે છે, બરાબર. એટલે સેકન્ડ ઓપ્શનની અંદર મેં તમને કીધું એમ કે ભાઈ અહીંથી લંબાવી અને અહીંયા છે એ હું એક અવરોધ આની બંનેની સાથે છે એ લગાવી દઉં, વાયર અડી જાય એ રીતે, બરાબર. તો બીજો અવરોધ આ રીતે પણ લગાવી શકાય અને આની લાઈનમાં પણ અહીંયા પણ છે એ લગાવી શકાય. એટલે બે ઓપ્શન છે, બે રીતે છે એ અવરોધ છે એ જોડી શકાય છે. તો કઈ રીત છે યોગ્ય છે જેની મદદથી અવરોધ ચોક્કસ રીતે અને સારી એવી રીતે છે એ જોડી શકાય છે, એનો અભ્યાસ આપણે છે એ કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા જો ટોપિક આપ્યો છે કે ભાઈ અવરોધના શ્રેણી જોડાણ માટે છે ના નિયમો જણાવો, 3 અવરોધનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ દોરો. હવે તમને પહેલો પ્રશ્ન થાય કે સાહેબ આ શ્રેણી જોડાણ એટલે શું?
શ્રેણી જોડાણ એટલે શું કે જ્યારે બે કે તેથી વધુ અવરોધને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અર્થાત એક પૂરો થાય ત્યારે બીજો શરૂ થાય તેમ તેની સાથે છે વિદ્યુત ઉદ્ગમ જોડી અને બંધ માર્ગ રચાય તો તેનો છે એ એકબીજા સાથે શ્રેણી જોડાણમાં જોડાયેલા છે તેમ કહેવાય. કાંઈનું સમજાય? બરાબર, જોઈ લો. બીજી વાર વ્યાખ્યા જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે. પછી હું જ્યારે તમને આકૃતિ દેખાડીશ ને ત્યારે તમને એ વસ્તુ ગળે ઉતરશે. બરાબર, શું આપેલું છે? જ્યારે બે અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો, બરાબર, અર્થાત એક પૂરો થાય ત્યારે બીજો શરૂ થાય તેમ અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડીને એક આખો બંધ માર્ગ રચાય તો તેઓ એકબીજાના શ્રેણી જોડાણમાં છે એમ કહેવાય. શ્રેણીને ઇંગ્લિશમાં ક્યુ કહેવાય, ગુજરાતીમાં એક હરોળ કહેવાય. બરાબર, હરોળમાં ગોઠવાયેલા હોય એક પછી એક પછી એક પછી એક. તો આ પ્રકારનું જોડાણ શ્રેણી જોડાણ છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આ જે પરિપથ આપ્યો છે એમાં 3 અવરોધ છે. એક R1 છે, બરાબર, એક R2 છે અને એક R3 છે. આવા 3 અવરોધો તમને આપેલા છે. આ ત્રણેય અવરોધોને જો ક્રમશઃ જોડેલા છે. પહેલો અવરોધ જોડી દીધા R1, પછી R2 પછી R3 જોડેલો છે. બરાબર, સાથે બેટરી જોડેલી છે, એમીટર જોડેલું છે, કળ છે જોડેલી છે અને વોલ્ટામીટરને જોડેલું છે. અગાઉ જ્યારે વોલ્ટામીટરનું જોડાણ આવ્યું ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જો તમે એક જ લાઈનની અંદર આ બધું જોડેલું હોય ને તો એવા જોડાણને છે એ તમે સમાંતર શ્રેણી જોડાણ કહી શકો. અવરોધ જે 3 જોડેલા છે ને શ્રેણી જોડાણમાં છે અને શ્રેણીની ઇંગ્લિશની અંદર સિરીઝ કહેવામાં આવે છે. અને આ સિરીઝ ઉપરથી છે એ આપણે ઓલી દિવાળી કે નવરાત્રી ઉપર જે સિરીઝ લગાવીએ છીએ એ શબ્દ આવ્યો સિરીઝ. એમાં એક પછી એક ગળોપડી કેવી હોય? લાઈનમાં ગોઠવાયેલી હોય. બરાબર, શરૂઆતની અંદર એક જ વાયરથી છે એ સમગ્ર બધી છે એ ગલોપડી છે એ પ્રકાશિત થતી. બરાબર, અને આ જોડાણ છે ને એ જોડાણ શ્રેણી જોડાણ હતું. આમાં શું થાય? એ વખતે એવું થતું કે ભાઈ એમાંથી એક જો લેમ્પ ખરાબ થઈ ગયો હોય ને, એક લેમ્પ, તો સમગ્ર આખી સિરીઝ છે બંધ પડી જાય. પછી તમારે ગોતવાનો કયો લેમ્પ ખરાબ થયો છે. ત્યાં લેમ્પ બદલાવો નહીં ત્યાં સુધી છે આખી સિરીઝ બંધ પડી જાય. બરાબર, તો અહીંયા 3 અવરોધોને તો કોઈ વિતરણ ઉપકરણો કહી શકો, 3 બલ્બ પણ કહી શકો, એને તમે શ્રેણીમાં જોડેલા છે. આ જોડાણ છે ને શ્રેણી જોડાણ કહેવાય. એક હરોળમાં જોડેલા છે. બરાબર, બેટરી સાથે તમે શ્રેણીની અંદર એમીટર જોડ્યું, એની સાથે શ્રેણીની અંદર અવરોધ R1, R2 ને R3 જોડ્યા, પછી કળ જોડી. બરાબર, આ બધું શ્રેણીમાં જોડ્યું, એક જ હરોળમાં જોડી દીધું. પણ આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું વોલ્ટામીટર છે ને એ તમે શ્રેણીમાં જ જોડ્યું. જો જંકશન બનાવીને પછી અલગથી જોડ્યું, આ સમાંતર જોડાણ થાય. બરાબર, હવે આ શ્રેણી જોડાણ જે છે 2 પ્રકારના જોડાણ થઈ શકે. આ શ્રેણી જોડાણ. તો બીજા પ્રકારે કઈ રીતે જોડાણ થાય? બરાબર, બીજા પ્રકારે થતું જોડાણ કંઈક આવું હોય. બરાબર, તમે આમાં જોઈ શકો છો આ જે જોડાણ છે એ શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ છે. બરાબર, આમાં બધા એકબીજાને સમાંતર છે. જો અહીંથી વિદ્યુત પ્રવાહ છે આ પોઈન્ટ ઉપરથી આવે છે અને બધાને એક સરખો રીતે મળે છે. તો આ પ્રકારનું જોડાણ છે એને તમે છે એ સમાંતર જોડાણ કહી શકો. બરાબર, તો અહીંયા પણ એ જ વાત કીધી છે કે ભાઈ સમાંતર જોડાણ માટેના નિયમો છે એ જણાવો. અને 2 કે તેથી વધુ છે સમાંતર જોડાણ માટેના નિયમો જણાવી. 2 કે તેથી વધુ અવરોધો કોને કહેવામાં આવે? સમાંતર જોડાણ. એની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે તમને. 2 કે તેથી વધુ અવરોધો
એક વિદ્યુત ઉદ્ગમને બે બિંદુ વચ્ચે જોડવામાં આવે તો તેઓ એકબીજાના સમાંતર જોડાણમાં આવેલા છે. બે કે તેથી વધુ અવરોધો અને વિદ્યુત ઉદ્ગમને બે બિંદુ વચ્ચે જોડવામાં આવે. આ બે બિંદુ લઈ લીધા, એક્સ અને વાય. આ બે બિંદુ વચ્ચે છે એ બધા અવરોધોને જોડી દીધા. ઉદ્ગમને પણ જોડી દીધો. ઉદ્ગમ એટલે શું? બેટરી. બરાબર. તો તે એકબીજાના કેવા છે? સમાંતર જોડાણની અંદર છે તેમ કહેવાય. વ્યાખ્યામાં કાંઈ લેવાનું નથી. ઓલા મરોળમાં ગોઠવી દો, આમાં છે એ બે બિંદુ વચ્ચે ગોઠવી દેવામાં આવે અવરોધને. એટલે આ બે રીત એવી છે જેની અંદર અવરોધ તમે ગોઠવી શકો છો. આ જે છે એમાં સમાંતર જોડાણ, સમાંતર રેખાઓ ભણી ગયા એની પરથી ખબર પડે કે આ બંને એકબીજાને છે એ અનંત અંતર સુધી ન એકબીજાને છેદતી હોય તો એવી રેખાઓ છે એને સમાંતર રેખાઓ કહેવાય. પણ અહીંયા શું છે? અમુક બિંદુ સુધી નથી ઓલી થતી, પછી છે એ અવરોધો એકબીજા નથી હટતા. બરાબર. એના છેડા એક જગ્યાએ ભેગા થાય છે, બે બિંદુઓ વચ્ચે છે એ જોડાવવામાં આવે. તો આ પ્રકારનું જોડાણ છે ને એને સમાંતર જોડાણ કહેવામાં આવે. બરાબર. શરૂઆતમાં સિરીઝ જે ઓલી ઉડી જતી ને, એક લેમ્પ બંધ થઈને બધું, એમાં સોલ્યુશન લાવવા માટે પછી આ પ્રકારે જોડાણ છે એ કરવામાં આવ્યું. બરાબર. અને છે એ કેવું જોડાણ કહેવામાં આવે છે? સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણની અંદર ફેર શું પડે છે? બરાબર. એનું વિગતે આપણે એક પછી એક છે અભ્યાસ છે એ કરવાનો છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ બંને પ્રકારના જોડાણ એક સાથે દેખાડ્યા છે. અવરોધ 3 જ છે, R1, R2 અને R3. બરાબર. પ્રથમ જે આકૃતિ છે એની અંદર આ ને છે એ શ્રેણી જોડાણની અંદર જોડેલા અવરોધો છે. એક પછી અવરોધ, પછી બીજો, પછી ત્રીજો. બરાબર. એકબીજા સાથે છે ગોઠવાયેલા હોય તો આ પ્રકારનું જોડાણ શ્રેણી જોડાણ છે. બરાબર. ફરીને એ વસ્તુ સમજાવું છું. શા માટે? કારણ કે તમને મગજની અંદર ઉતરવું જોઈએ. 3 લેમ્પ તમને આપી દીધા, તમને કીધું હોય કે ભાઈ આ તમારી પાસે બેટરી છે ને આ 3 લેમ્પ તમારે શરૂ કરવાના છે, તો તમે કઈ રીતથી જોડો? તો 2 રીત આપણી પાસે છે. એક શ્રેણીમાં જોડી દો, એક સિરીઝ બનાવી દો કે ભાઈ આ જે તમારી પાસે કોઈ બી વાયર હોય, સપોઝ કે બરાબર આ તમારી પાસે કોઈ વાયર છે, તમે શું કરો છો કે ભાઈ સૌથી પહેલા છે એ આ વાયર છે એને વચ્ચેથી ગમે ત્યાંથી કટ આપો છો અહીંથી, અને અહીંયા તમે એક લેમ્પ જોડી દો છો અહીંયા. બરાબર. પછી આ વાયર છે અને અહીંથી કટ આપીને અહીંયા બીજો લેમ્પ જોડી દો છો. આ વાયર છે અને કટ આપીને અહીંથી ત્રીજો લેમ્પ અહીંયા જોડી દો છો. 1, 2, 3 લેમ્પ તમે અહીં જોડી દીધા એક જ વાયરની અંદર. અહીંથી કાપીને 2 વાયરો આપી, અને પછી જે છેલ્લા 2 છેડા વધ્યા છે ફરીવાર જોઈ લો કે ભાઈ આ અહીંયા એક લેમ્પ જોડી દેવાનો, અહીંથી કાપી દેવાનું. બરાબર. અને અહીંથી એક લેમ્પ જોડી દીધો, પછી અહીંયા બીજો લેમ્પ અહીંથી કટ કરીને. બરાબર. અને આ ત્રીજો લેમ્પ. આ 3 લેમ્પ તમે જોડી દીધા. 3 લેમ્પ જોડી દીધા પછી હવે તમારી પાસે છે 2 વાયરો વધ્યા, 2 છેડા વધ્યા. આ 2 છેડા તમારે શેમાં આપી દેવાના છે? બેટરીની અંદર ડાયરેક્ટલી. એટલે આ 3 લેમ્પ થશે. બરાબર. 3 લેમ્પ પોતાનું કામ કરશે. બરાબર. હવે એવી જ રીતે તમને શ્રેણી જોડાણની બદલે સમાંતરમાં જોડવાનું કે તો તમારે શું કરવું પડે? શ્રેણી જોડાણ બહુ સરળ પડે. જ્યારે સમાંતરમાં 3 લેમ્પ કે તો તમારે શું કરવું પડે કે ભાઈ આ જ વાયરના 2 કટકા કરી દેવા પડે, પછી એક અહીંયા જોડવો પડે અને બીજો નવો વાયર લાવવો પડે. બરાબર. એ નવા વાયરને અહીંયા જોડીને આ બીજો અહીંયા લેમ્પ કરવો પડે, અને એવી જ રીતે છે એ ત્રીજો નવો વાયર લાવવો પડે, અને ત્રીજા નવા વાયરને લાવી અને અહીંયા ત્રીજો લેમ્પ કરવો પડે. આવી જ રીતે છે એ 3 લેમ્પને એકબીજા સાથે 2 બિંદુઓ વચ્ચે જોડવા પડે. આ 1, 2, 3 આ 3 ક્યાં ભેગા થાય છે? અહીંયા થાય છે. તો તમારા ઘરનું જે વાયરિંગ છે, જે તમે ઘરે કરો છો એ વાયરિંગ છે એ સમાંતર પ્રકારનું છે, જે અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે એ જ રીતે.
કે કોઈ બે બિંદુઓ વચ્ચે તમે એક કરતાં વધારે ઉપકરણો જોડો છો. એ કેન્દ્ર ક્યાં એવું હોય? તમારા ઘરના સ્વિચ બોર્ડની અંદર. તમારા ઘરનું જે સ્વિચ બોર્ડ છે ત્યાંથી બધા જ છે, બધાને પોતપોતાનો સ્પેશિયલ વાયર હોય. જોજો, પંખાને હોય બરાબર, ટ્યુબલાઇટને હોય કે ફ્રીજને હોય, પણ બધાને પોતપોતાનો અલગ અલગ છે એ વાયર આપી દીધેલું હોય. આ સમાંતર જોડાણ છે. હવે બંને રીતે જોડવામાં ફેર શું પડે? બરાબર, ગમે તે રીતે જોડો, આપણને ફરક શું પડે છે? એ ફરક છે ને એ આપણે જોવાનો છે. એની માટે આપણે જોવું પડે કે ભાઈ કઈ રીતે અવરોધને જોડવાથી આપણને ફાયદો થાય, એ રીતે જોડે. બરાબર, ફરી વાર જોઈ લેજો તમારા ઘરનું વાયરિંગ કેવું છે. મેળ આવશે તો આપણે છેલ્લે શીખવાડશું, તો એને આધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે છે એ જોડાણ કરી શકો છો તમે સમાંતરની અંદર કે શ્રેણીની